કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકમ 25 મારો જિલ્લો જેનું આપણે સ્વાધ્યાય કાર્ય કરીશું. ચાલો ત્યારે પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ તમારા જિલ્લાની માહિતી ભરો અને પ્રશ્નોના જવાબ લખો. ઉદાહરણમાં બનાસકાંઠા જિલ્લો આપેલો છે. એની ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બાજુએ એના પાડોશી જિલ્લાના નામ આપેલા છે. બનાસકાંઠાની ઉત્તર બાજુએ રાજસ્થાન રાજ્ય આવેલું છે, એ પાડોશી રાજ્ય છે. દક્ષિણ બાજુએ પાટણ અને મહેસાણા આવેલું છે. પૂર્વ દિશામાં સાબરકાંઠા અને પશ્ચિમ દિશામાં કચ્છ આવેલું છે. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ અહીંયા મારો જિલ્લો મહેસાણા છે. તો મહેસાણા વિશે હું લખું તો મહેસાણાની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લો, દક્ષિણ દિશામાં અમદાવાદ ગાંધીનગર જિલ્લો, પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો અને પશ્ચિમ દિશામાં પાટણ જિલ્લો આવેલો છે. પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન 1, તમારા જિલ્લાનું નામ શું છે? મારા જિલ્લાનું નામ મહેસાણા છે. 2, તમારા જિલ્લાની આસપાસ કયા કયા જિલ્લા આવેલા છે? તો મારા જિલ્લાની આસપાસ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારી સમજ માટે છે. તમારે સ્વાધ્યાય પોથીનું કાર્ય જાતે જ કરવાનું છે. જ્યાં જરૂર જણાય ત્યાં તમને મારો વિડીયો મદદરૂપ થશે. તમે જે જિલ્લાના હો એ જિલ્લાની માહિતી તમારે અહીંયા લખવાની છે. 3, તમારા જિલ્લાની દક્ષિણ દિશામાં કયો જિલ્લો આવેલો છે? અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા મહેસાણા જિલ્લાની દક્ષિણ દિશામાં આવેલા છે. 4, કયા જિલ્લાની પૂર્વ દિશામાં તમારો જિલ્લો આવેલો છે? તો પાટણ જિલ્લાની પૂર્વ દિશામાં મારો જિલ્લો આવેલો છે. પ્રશ્ન 5, તમારા જિલ્લાની પૂર્વ દિશામાં કયો જિલ્લો આવેલો છે? તો મારા જિલ્લાની પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો આવેલો છે. 6, કયા જિલ્લાની દક્ષિણ દિશામાં તમારો જિલ્લો આવેલો છે? તો બનાસકાંઠા જિલ્લાની દક્ષિણ દિશામાં મારો જિલ્લો આવેલો છે. પ્રશ્ન 2, તમારા જિલ્લાનો નકશો ચોંટાડી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા મહેસાણા જિલ્લાનો નકશો આપેલો છે અને એના વિવિધ તાલુકા 10 તાલુકાના નામ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. તમારે પણ તમારા જિલ્લાનો તાલુકા વાઇઝ નકશો હોય તે અહીંયા ચોંટાડી દેવાનો અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1, તમારા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે અને કયા કયા? તો મારા જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે. 1 વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, મહેસાણા, જોટાણા, બેચરાજી અને કડી. 2, તમારા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો મારા જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા છે. વિસ્તારની દ્રષ્ટિએ તમારા જિલ્લાનો સૌથી મોટો તાલુકો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો મહેસાણા છે. 4, વિસ્તારની દ્રષ્ટિએ તમારા જિલ્લાનો સૌથી નાનો તાલુકો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો તાલુકો વડનગર છે. 5, તમારા જિલ્લાની સરહદ કયા કયા જિલ્લાઓ સાથે જોડાયેલી છે? મારા જિલ્લાની સરહદ સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ સાથે જોડાયેલી છે. 6, તમારા જિલ્લાની સરહદ કોઈ રાજ્ય સાથે જોડાયેલી છે? કયા? તો મહેસાણા જિલ્લાની સરહદ કોઈ રાજ્ય સાથે જોડાયેલી નથી, માટે જવાબમાં ના લખેલું છે. પ્રશ્ન 7, તમારા જિલ્લામાં કઈ કઈ નદીઓ આવેલી છે? સાબરમતી નદી, ખારી નદી, રૂપેણ નદી, પુષ્પાવતી નદી વગેરે. 8,
તમારા તાલુકાથી તમારા જિલ્લાનું મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? મારા તાલુકાથી જિલ્લા મથક પશ્ચિમ દિશામાં આવેલું છે. પ્રશ્ન 9. તમારા તાલુકાની આસપાસ કયા કયા તાલુકા આવેલા છે? મારા તાલુકાની આસપાસ મહેસાણા, વિજાપુર, વડનગર અને ઊંઝા તાલુકો આવેલો છે. પ્રશ્ન 3. તમારા શિક્ષક પાસેથી જાણીને પ્રશ્નનો જવાબ લખો. 1. તમારા જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ છે? પ્રમુખ શ્રી તૃષાબેન પિન્ટુભાઈ પટેલ. 2. તમારા જિલ્લાના કલેક્ટર કોણ છે? જિલ્લા કલેક્ટર શ્રી S.K. પ્રજાપતિ IAS. 3. તમારા જિલ્લા વિકાસ અધિકારી કોણ છે? જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર હસરત જસ્મીન IAS. 4. તમારા જિલ્લાના પોલીસ અધિક્ષક કોણ છે? જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર તરુણ દુગ્ગલ IPS. પ્રશ્ન 4. તમારા જિલ્લા વિશે જાણી અને માહિતી મેળવીને લખો. અહીંયા કોઠામાં વિગત આપેલી છે અને સામેની બાજુએ તમારે એના વિશે લખવાનું છે. જિલ્લાનું નામ મહેસાણા, તાલુકાઓના નામ મહેસાણા, વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, જોટાણા, બેચરાજી અને કડી. પહેરવેશ વિશે લખવાનું છે તો પેન્ટ શર્ટ, સાડી, ડ્રેસ, ધોતી જબ્બો, માથે ફાળિયું વગેરે. મોટા શહેરો મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા, કડી. નદીઓ સાબરમતી, ખારી, રૂપેણ, પુષ્પાવતી. ખેતીના મુખ્ય પાકો એરંડા, જીરું, વરિયાળી, તલ, કપાસ, ઘઉં, બાજરી. જોવાલાયક સ્થળો ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર, વડનગરનું કીર્તિ તોરણ, બેચરાજીમાં બહુચર માતાનું મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર. ડુંગર પર્વતો તો તારંગાનો ડુંગર આવેલો છે. ઉદ્યોગોની વાત કરીએ તો ડેરી ઉદ્યોગ, ઓઇલ અને નેચરલ ગેસ, કપાસ અને ટેક્સટાઇલ ઉદ્યોગ વગેરે. ઐતિહાસિક સ્થળો વડનગર, મોઢેરા, મહેસાણા, તારંગા. બંધ ધોરોઈ બંધ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલું છે. અભયારણ્યો થોર પક્ષી અભયારણ્ય જે કડી તાલુકામાં આવેલું છે. પ્રશ્ન 5. તમારા જિલ્લામાં આવેલા કોઈપણ જોવાલાયક સ્થળોના ચિત્રો ચોંટાડીને તેના વિશે લખો. અહીંયા પહેલું ચિત્ર મોઢેરાનું સૂર્ય મંદિરનું ચોંટાડેલું છે. તેના વિશે લખીએ તો મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું. ઈરાની શૈલી અને સોલંકી સ્થાપત્ય કલાના મિશ્રણથી બનેલું છે. મંદિરની સામે વિશાળ જળાશય આવેલું છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. બીજું ચિત્ર મહેસાણામાં આવેલો રાજમહેલ એનું આપેલું છે. મહેસાણાના રાજમહેલનું નિર્માણ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું. મહેલમાં 3 માળ અને 130 ઓરડા છે. મહેલની બહાર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા આવેલી છે. ત્રીજું ચિત્ર વડનગરમાં આવેલ કીર્તિ તોરણનું છે. વડનગરમાં આવેલ કીર્તિ તોરણ 12મી સદીમાં બાંધવામાં આવેલ છે. આ તોરણ 40 ફૂટ ઊંચા છે, જે લાલ અને પીળા રેતિયા પથ્થરોથી બાંધવામાં આવેલ છે. વડનગરનું આ કીર્તિ તોરણ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના લોગોમાં જોવા મળે છે. પ્રશ્ન 6. ગુજરાતના નકશામાં તમે અને તમારા સગા સંબંધી જે જિલ્લામાં રહેતા હોય એવા જિલ્લાઓમાં રંગ પૂરી તેના નામ લખવાના છે. અહીંયા મેં ફક્ત નામ જ લખેલા છે. તમારે તે જિલ્લાઓ ઓળખીને તમારી રીતે રંગ કરજો. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા અને સુરત આટલા જિલ્લા દર્શાવેલા છે અને એના નામ પણ દર્શાવ્યા છે. તો તમે તમારી રીતે એ જિલ્લાઓમાં તમારા સગા સંબંધી જ્યાં રહેતા હોય એ જિલ્લામાં તમારે રંગ કરવાનો છે.
પ્રશ્ન 7 પ્રશ્નોના જવાબ લખો. 1. તમારા જિલ્લામાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે તેના નામ લખો. મારા મહેસાણા જિલ્લામાં વડનગરમાં કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર, બેચરાજીમાં બહુચર માતાનું મંદિર, મોઢેરામાં સૂર્ય મંદિર, વિજાપુરના આગલોડમાં જૈન મંદિર, તારંગાના ડુંગરો અને જૈન મંદિર વગેરે આવેલું છે. પ્રશ્ન 2. તમારા જિલ્લાના વિવિધ તાલુકામાં ભરાતા મેળાના સ્થાન અને તેની વિશેષતા લખો. તો મહેસાણા જિલ્લામાં બહુચરાજીમાં ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે. મોઢેરામાં ઉત્તરાજ મહોત્સવનો મેળો ભરાય છે. વડનગરમાં તાનારીરી મહોત્સવ યોજાય છે. ઉનાવાની અંદર મીરાદાતારનો ઉર્સ મહોત્સવ ઉજવાય છે. સપ્તેશ્વરમાં શ્રાવણ માસમાં મેળો ભરાય છે. પ્રશ્ન 3. તમારા જિલ્લાની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? ભૂગર્ભજળના સ્તર ખૂબ ઊંડા છે. પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ છે. પશુપાલકોને ઉનાળા દરમિયાન લીલા ઘાસચારાની અછત વર્તાય છે. રોજગારીની પૂરતી તક ન મળવાથી લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધુ જોવા મળે છે. પ્રશ્ન 4. તમારા જિલ્લામાં થતા વૃક્ષો અને પાકના નામ લખો. લીમડો, પીપળો, વડ, આસોપાલવ, ગુલમહોર, ચીકુ, સરગવો વગેરે. જીરું, વરિયાળી, રાયડો, ઘઉં, એરંડા, કપાસ, બાજરી, મગફળી જેવા પાક પણ જિલ્લામાં થાય છે. 5. તમારા જિલ્લાની મહત્વની વ્યક્તિઓના નામ લખો. તો મહેસાણા જિલ્લામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે વડનગરમાં જન્મેલા છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ. સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી મોતીભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના સ્થાપક છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ, એમનું મૂળ વતન મહેસાણા જિલ્લો છે. મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં એમનું વતન છે. પ્રશ્ન 8. તમારા જિલ્લાના નકશામાંથી નીચેના સ્થળો માટે ચિહ્નો દોરો. નદી માટેનું ચિહ્ન અહીં આપેલું છે, એવી રીતે તમારે દોરવાનું. જંગલ માટે વૃક્ષો બનાવેલા છે. મંદિર માટે મંદિરનું ચિત્ર અને ઉપર ધજા દોરેલી છે. પર્વત દર્શાવવા માટે નકશામાં તમે ડેશ 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 કરીને આ રીતની આકૃતિ દોરી શકો છો. એ નકશામાં વપરાતું ચિહ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક કરવાનું, બીજા મિત્રોને શેર કરવાનું અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.